તો મિત્રો અહીંયા અમે ઊંસા કોરડા આવેલા છીએ તો એક મંદિર છે અહીંયા ઊંસા કોરડા જે સામુંડમાનું મંદિર છે ને એની પાછળ એક મંદિર છે કાળ ભૈરવ દાદાનું તો એનું લોકેશન પણ છે જુઓ તમે આ જે બીચ છે ને ઊંસા કોરડાનો એની સામેની સાઈડમાં એક ધજા દેખાશે તમને એ ધજાની સાઈડમાં તમે આવશો અહીંયા ભેખાડા પાસે એટલે જુઓ અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર છે અહીંયા જુઓ અહીંયા લખેલું છે કાળ ભૈરવ દાદા ત્યાંથી તમે ઉપર જાઓ એટલે તમને દર્શન થાય કાળ ભૈરવ દાદાના જુઓ અહીંયા મંદિર છે તો આ જગ્યાએ તમે ઊંસા કોરડા આવો તો જરૂર ને જરૂર આવજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ફોલો પણ કરી દેજો તો અમે અહીંયા 4 જણા આવેલા છે અહીં તો હાલો હું તમને ઉપર જઈને દર્શન કરાવું તો મિત્રો આ છે કાંઈક કાળ ભૈરવ દાદાનું મંદિર અહીંયા હું તમને બતાવું અહીંયા જુઓ અહીંયા અમે આવ્યા છીએ ઇન્સ્ટાગ્રામની અંદર મેં રીલ જોઈ હતી એટલે અમને ખબર પડી છે તો અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ તો તમે પણ ઊંચા કોટડા સામુંડભાઈ આવો તો અહીંયા પાછળ જે છે મંદિર ત્યાં તમે આવજો જો આ લોકેશન છે કંઈક જુઓ અહીંથી જે બીચ છે દરિયાનો જે ઊંચા કોટડા બીચ છે એ જુઓ અહીંયા છે 4 વ્હીલને બધું હાલતા હોય તો મિત્રો આ કાળ ભૈરવ દાદાનો શું ઇતિહાસ છે એ તમારે જાણવો હોય મિત્રો તો આ વિડીયોને લાઈક કરી દેજો એટલે હું બીજા વિડીયોની અંદર તમને જણાવીશ કે આ કાળ ભૈરવ દાદાનો ઇતિહાસ શું છે અને આ ઊંચા કોટડાની અંદર સામુંડમાનું મંદિર છે ત્યાં તો તમે જરૂરથી જરૂર લાઈક કરજો અને ફોલો કરી લેજો।